નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આજે વધુ ડિટેલની વાત નથી કરવાની, જે પણ નાના મોટી અપડેટ છે આજે આપવાની છે કે મિત્રો ધોરણ 6 થી 8ની પણ ભરતી છે, એમાં FMLની જાહેરાત કરાયેલી છે। તો એના ઉપર હાલ ઘણા 2 થી 3 વિડીયો એવા સામે આવેલા છે। તમે ગૂગલ અથવા ક્યાંકની પણ સર્ચ કરી જોશો, યુટ્યુબ પર કે ગમે ત્યાં, કે ધોરણ 6 થી 8ની જે FML ક્યારે આવશે। તો મિત્રો એમાં જે પણ ઓફિશિયલી તારીખ જાહેર થયેલી છે એ તારીખ ઘણા બધા મિત્રો છે કે એને બતાવેલી નથી। અને જો તમામ ઉમેદવારો માટેની વાત કરીએ તો મિત્રો તમામ ઉમેદવારોને જે છે ગૂંચવણમાં જેવું છે કે ભાઈ કઈ તારીખે ઓફિશિયલ છે, શું છે, ક્યારે અમારું FML આવશે। તો FMLની જે પણ તારીખ છે એના ઉપર મેં તમને એક વિડીયો બનાવીને કીધેલું છે કે ડૉક્ટર કુંબેરભાઈ ડિંડોરનું જે પણ એક નિવેદન છે એ સામે આવેલું હતું, અને એમાં એમને 1 થી 5ની ભરતી અને ધોરણ 6 થી 8ની જે પણ ભરતી છે એમાં ક્યારે પૂરી થાય। તો ધોરણ 6 થી 8ની ભરતી જોઈને પૂરી કરવી હોય તો પહેલાં જે FML બહાર પાડવું પડે। FML બાદ જે છે એ બધી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા અને બધી શરૂ થશે, પરંતુ FML નથી બહાર પાડતા, એના કારણે જે છે કંઈ પ્રક્રિયા શરૂ નથી થતી। તો અમે તમને ફિક્સ ફાઇનલ જે પણ તારીખ એણે કહેલી હતી એની જો મિત્રો વાત કરીએ એ પહેલાં, જો તમે આપણી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દેજો, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પણ પહોંચાડતા રહીએ, જેનાથી તમે ગેરમાર્ગે દોરાતા હોય તેની જે પણ હકીકત સાથેની માહિતી હોય એ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો મિત્રો FMLની જો વાત કરવામાં આવે તો મિત્રો FML છે એ ઘણા એમ કીધેલ છે કે ભાઈ શું કહેવાય કે 20 જુલાઈ, જે 20 જુલાઈ બાદ આવશે। એમાં એક વિડીયો જોયેલો છે કે ઓલમોસ્ટ અત્યારે જે 7 થી 8 હજાર ઉમેદવારોએ જોયેલો છે, એમાં એમ કહે છે કે 20 જુલાઈ બાદ FML આવશે, પરંતુ એ વ્યક્તિ પાસે કંઈ એવું પ્રૂફ ન હતું। અને મિત્રો જો તમારે એમાં જોતું હોય તો અમે હમણાં તેમને કહેશો તો તમે પણ કહેશો કે તમારી પાસે શું પ્રૂફ છે। તો ધોરણ 6 થી 8નું જો FML ક્યારે આવશે, તો ડૉક્ટર કુંબેર ડિંડોરના જે પણ નિવેદન આવેલા છે એ નિવેદન ઉપરનો જે પણ ફૂલ ડિટેલનો વિડીયો છે અમે તમારા સુધી પહોંચાડતા દઈએ। તો મિત્રો હું વાત કરું કે તમારું FML છે ક્યારે આવશે, તો ડૉક્ટર કુંબેર ડિંડોરનો વિડીયો જોશો તો એમાં પણ મિત્રો 9 જુલાઈ, જે 9 જુલાઈના અને 9 જુલાઈનું કીધેલું છે, અને 9 જૂન હતું કે જ્યારથી શાળા શરૂ થવાની એના પછી એક મંથન કીધું છે કે એટલે 9 જુલાઈના દિવસે, 9 જુલાઈ અને બુધવારના દિવસે છે એ તમારું FML છે એ આવવાનું છે। અને FML સાંજે 6 વાગે મિત્રો, સાંજે 6 વાગે PM સુધીમાં જે છે આવી જશે, કારણ કે ઓલમોસ્ટ જેટલી પણ અમારી પાસે અપડેટ આવતી એ સાંજે 6 વાગ્યા સુધીમાં આવી જાય છે। અહીંયા પણ મિત્રો ટાઈમ સાંજે 6 વાગ્યા સુધીનું, તો એ પ્રમાણે તમારે વિડીયો જોતો હોય તો કુંબેર ડિંડોરનું હમણાં લેટેસ્ટ અપડેટ સાથેનો જે પણ એમનું નિવેદન હતું, ક્યાંક નિવેદન શું હતું એ પણ વિડીયો અમે જોશો એટલે તમને ખબર પડી જશે। તો એ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। અને એટલે ધોરણ 6 થી 8નું FML બાબત જે પણ કુંબેર ડિંડોર સરે કીધેલ છે, અમે 100% તમને એ વિડીયો છે પ્રોવાઈડ કરી આપશું, એની લિંક તમને આપી દઈશું। તો મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।